બનાવની હકીકત એવી છે કે 4/7/2026ના રોજ ફરિયાદી શ્રી રાધાબેન વાઇફ ઓફ રોકી ગણપતભાઈ ચારણનાઓ અત્રે પોલીસ સ્ટેશન આવી અને તેઓની ફરિયાદ હકીકત જણાવેલ કે એમની જે દીકરી હતી 1 મહિનાની, એ દીકરીને તેમની જે આમના પતિના જે ધર્મના બેન છે જાગૃતિબેન, જે આયોજનનગરમાં રહે છે, તેઓ રમાડવા માટે લઈ ગયેલ અને પરત ના આપતા તેઓ માંગવા ગયેલ તો તેઓ એવું જણાવેલ કે ભાઈ તમારા અગાઉ મેં જે ઉધારના પૈસા આપેલા હતા એ પરત ના આપતા મેં અમને સારા ઘરમાં આપી દીધેલ છે અને તમને પૈસા મળી જશે, જે બાબતે અત્રે તાત્કાલિક ફરિયાદ નોંધી અને બાળકીને ત્વરિત શોધી કાઢી અને એના મા બાપને પરત સોંપાવેલ છે અને હાલમાં આ તપાસ ચાલુમાં છે અને કુલ જાગૃતિબેન સહિત વચ્ચે જે 2 બહેનો છે, કૃષ્ણાબેન અને મંજુલાબેન, અને આ બાળકી જેને લીધી છે ગીતાબેન, એ ચારેને વિધિન 24 અવર્સમાં અટક કરવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા કારણોસર આ બનાવ બનવામાં આવેલ છે, એમ કે કોઈ માહિતી? ફરિયાદીની રજૂઆત પ્રમાણે અને જે ફરિયાદ એમને આપી છે કે એના પતિએ રિક્ષા જે ખરીદેલ હતી ત્યારે આ જાગૃતિબેને એમને 1 લાખની મદદ કરેલ હતી, જે પૈસા તેઓ આર્થિક સંકળામણના કારણે પરત આપી શકેલ ન હતા. અને આ જાગૃતિબેન અને ફરિયાદીને લગભગ 6-1 વર્ષના સંબંધ છે અને પહેલાં આ જાગૃતિબેનના ત્યાં જ આ લોકો રહેતા હતા અને પછી વચ્ચે જાગૃતિબેને અમને જણાવેલ કે આપણે આવું કરી શકીએ છીએ, પરંતુ આ ફરિયાદીએ જે તે વખતે ના પાડેલી અને પાછળથી આવી રીતે બાળક રમાડવા લઈ જઈ અને આવી રીતે એને કૃત્ય આચરેલ હતું. બાળક કેટલામાં, કોને અને ક્યાં વેચીતું, જે 4 મહિલાઓના નામ છે તેમનો રોલ શું આખા ગુનામાં? જાગૃતિબેન પ્રથમ જે કૃષ્ણા મંજુલાબેન કરીને જે છે, મંજુલાબેન રમેશભાઈ પરમાર, જે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે, તેઓ નહેરુનગર બાજુ એક IVF સેન્ટરમાં નોકરી કરે છે. તેઓને જણાવેલ કે ભાઈ આપણે એક બેન છે નડિયાદના, ગીતાબેન કરીને, જે મારા મિત્ર છે, કૃષ્ણાબેનના મિત્ર થાય છે, તેઓ નિસંતાન હોય, તેમને કોઈ બાળક કોઈને આપવાનું હોય તો એમને લેવાનું છે તેવું વાત કરેલ હતી અને એના આધારે આખું પછી આ જાગૃતિબેને મંજુલાબેન થ્રુ કૃષ્ણાબેનનો સંપર્ક કરી અને ગીતાબેનને નડિયાદ ખાતે બાળકને આપેલ હતું. કેટલા રૂપિયામાં વેચ્યું હતું અને કેટલા રૂપિયા કોને કોને મળ્યા છે? પ્રાથમિક તપાસ મુજબ જે તપાસ થઈ છે, 1.5 લાખમાં આ બાળક આપેલ હતું અને કોને કોને કેટલા રૂપિયા આપેલા હતા એમાં હાલ જાગૃતિબેનને 5000 રૂપિયા આપેલ છે તેવી હકીકત તપાસમાં બહાર આવેલ છે અને બાકીની તપાસ ચાલુમાં છે. બાળકની ઉંમર કેટલી હતી અને ખરેખર જાગૃતિબેને 5000 માટે જ આ બાળક વેચ્યું છે કે અન્ય કોઈ રીઝન પર જવાબદાર છે? બાળકની ઉંમર 1 મંથની છે અરાઉન્ડ અને હજી પોલીસની તપાસ ચાલુમાં છે. 4 તારીખે ગુનો નોંધાયેલ છે અને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. વટવા પોલીસ સ્ટેશન ખાતે 2 ટીમ બનાવવામાં આવેલ છે, જે હાલ એક ટીમ સીસીટીવી જોઈ રહેલ છે કે કોણ ક્યાં ગયેલ હતો અને ટેકનિકલ ટીમ અમારા સીડી એનાલિસિસ બી કરેલી છે. આમાં હજી પણ કોઈની સંડોવણી આવશે તો પોલીસ એના વિરુદ્ધમાં બી કાર્યવાહી કરશે. માતા પિતાનો કોઈ રોલ ખરો બાળકના? કારણ કે 30 દિવસનું બાળક છે, અમને ના મળ્યું ત્યારે પોલીસ પાસે આવે, અથવા તો જે દિવસે 4 તારીખમાં બનાવી દિવસે બન્યું તો શું? મેં આપને જણાવ્યું એ મુજબ હાલ આપણે જે જાગૃતિબેન જેણે આ દીકરી આગળ આપેલી હતી અને આગળ જેના થ્રુ આપેલી હતી એ તમામને અટક કરવામાં આવે છે. તમામની પૂછપરછ ચાલુમાં છે. અમે લોકો સીસીટીવી જોઈ રહેલા છે. આરોપીઓના નિવેદનોના આધારે અને ફરિયાદીને જે હકીકત જણાવે છે આધારે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ અમે જોઈશું, અમે સીડી એનાલિસિસ કરશું અને આમાં કોઈ પણની સંડોવણી આવશે તો આગળ એ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માતા પિતાનો કોઈ રોલ ખરો? હાલ તપાસમાં એવું કોઈ લાવેલ નથી, પરંતુ તપાસ અમે ઊંડાણપૂર્વક કરશું અને આમાં કોઈનો પણ રોલ જણાઈ આવશે તો તેઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરશે. મંજુલાબેન પરમાર કે જે IVF સેન્ટરમાં જોબ કરે છે, તેનો કોઈ ઇતિહાસ કરો? કારણ કે ત્યાંથી બાળક વેચાયું, એ ગીતાબેનના, કૃષ્ણાબેન અને ગીતાબેનના ટચમાં લાગી છે કે આખી સિન્ડિકેટ છે? બાળક જે છે એ IVF સેન્ટરથી નથી વેચાયું. બાળક છે આ જાગૃતિબેન જે છે એમના આ ફરિયાદી 5 વર્ષનો સંબંધ છે અને જે ફરિયાદીના